છોટાઉદેપુર ખાતે શાંતપૂર્ણ વાતાવરણમાં શ્રદ્ધાભેર મોહરમ પર્વની ઉજવણી કરાઈ। જુલુસમાં હિન્દુ મુસ્લિમ કોમના લોકો જોડાઈને કોમી એકલાસ ભર્યા દ્રશ્યો સર્જવામાં આવ્યા। આજથી 1386 વર્ષ પહેલાં કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે જંગ છેડી પવિત્ર ઇસ્લામ ધર્મને બચાવવા માટે હજરત મોહમ્મદ સાહેબના લાડલા દૌહિત્ર હજરત ઇમામ હુસૈન તેમના 72 જાંબાઝ સાથીઓએ ભૂખ્યા તરસ્યા રહી પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપી પવિત્ર ઇસ્લામ ધર્મને બચાવ્યું હતું। કરબલાના જંગને આજે સદીઓ વીતવા છતાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો દર વર્ષે પરંપરાગત રીતે મોહરમ માસના પ્રથમ 10 દિવસ કરબલાના શહીદોની યાદમાં શહીદોની શહાદતને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। પહેલી મોહરમથી 10મી મોહરમ સુધી તેઓની યાદમાં નગરની વિવિધ મસ્જિદોમાં મહોલ્લાઓમાં મિલાદ શરીફ કુરાનખ્વાની નિયાઝ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવે છે અને મોહરમની 10મી તારીખ એટલે કે આશુરાના દિવસે વિશેષ નમાઝ પઢવા માટે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદોમાં ઉપસ્થિત થયા હતા। મોહરમ પર્વ નિમિત્તે તેઓની યાદમાં ઠેર ઠેર કલાત્મક તાજિયાઓની સ્થાપના પણ કરવામાં આવી હતી। આ તાજિયાઓને મોહરમની 10મી તારીખ એટલે કે ગઈકાલે રાત્રે ઓરસંગ નદીમાં તાજિયા ઠંડા કરવા માટે બનાવવામાં આવેલી નક્કી જગ્યા ખાતે તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। મોહરમની 10મી તારીખ વિવિધ મહોલ્લામાં સ્થાપવામાં આવેલા તાજિયાઓને ઠંડા કરવા માટેના ભવ્ય જુલુસો નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાની બાધા આખરી મન્નત પૂરી કરવા માટે તાજિયાઓ ખાતે ઉપસ્થિત થયા હતા। આ જુલુસમાં યુવાઓ બાળકો યા હુસૈનના નારા સાથે શ્રદ્ધાભેર જોડાયા હતા। આ જુલુસ કસ્બા કાંવાટોળ થઈ ઓરસંગ નદીના કિનારે તાજિયા ઠંડા કરવા માટે બનાવવામાં આવેલી નક્કી જગ્યાએ તમામ તાજિયાઓને ઠંડા કરવામાં આવ્યા હતા। હુસૈન તુમકો જમાના સલામ કહેતા હૈ સલામ સાથે સૌદાએ કરબલાને સલામ આપી પરત ફર્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી હજરત ઇમામ હુસૈન તેમજ તેમના 72 સાથીઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ એસી પરમારે, પીઆઈ વીએમ કામલિયા તેમજ અન્ય પોલીસ મથકના પીએસઆઈઓની પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનોની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોમી એકલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે શ્રદ્ધાભેર મોહરમ પર્વની ઉજવણી કરાઈ। આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સફાઈ લાઇટની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પણ વીજ પ્રવાહમાં વિક્ષેપ ન પડે તે માટે ખડે પગે સેવા બજાવી હતી। મોહરમ પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે સાથ અને સહકાર આપનાર તમામ નામી અનામી સરકારી બિનસરકારી સામાજિક સંસ્થાઓનો તાજિયા કમિટીના આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।